आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7वां अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. થોડો જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ. અહીંયા જે જૈન મત અનુયાયી છે પણ મિથ્યા દૃષ્ટિ છે એવા મિથ્યા દૃષ્ટિના સ્વરૂપનું વર્ણન ચાલે છે અને એના નિરાકરણનું પણ અહીંયા વર્ણન કર્યું છે. તો એ 3 પ્રકારના મિથ્યા દૃષ્ટિ મુખ્ય રૂપથી કયા? 4 પ્રકારના મિથ્યા દૃષ્ટિનું વર્ણન છે. એમાં 3 પ્રકાર તો નિશ્ચયાભાસી, પછી વ્યવહારાભાસી અને ઉભયાભાસી. એ જે 3 પ્રકારના મિથ્યા દૃષ્ટિ અથવા 3 પ્રકારની મિથ્યા દૃષ્ટિ જે વિઘ્ન, તો એનું મૂળ કારણ તો નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ ન સમજવાના કારણે આ બીમારી થઈ છે. અને જે સમ્યક સન્મુખની ચર્ચા આનાથી હટીને છે, બરાબર છે. એમાં આભાસ નથી, પરંતુ મિથ્યાત્વનો અભાવ પણ નથી. એવી એક મોમેન્ટ, એવી એક પોઝિશન માર્ગમાં પૂર્વમાં આવે છે જેનું મિથ્યાત્વ ઘટી રહ્યું છે, જેનું મિથ્યાત્વ ઢીલું પડી રહ્યું છે. એવી એક અવસ્થાની ચર્ચા એ પ્રસંગમાં આપણે કરીશું. અહીંયા જે મુખ્ય રૂપથી નિશ્ચયાભાસી આદિ 3 પ્રકારના જે મિથ્યા દૃષ્ટિ કયા, એનું કોઈ કારણ જોવામાં આવે, એનો આધાર કોઈ જોવામાં આવે તો એ જીનવાણીના અર્થ ન સમજવાના કારણે, નયોનું સ્વરૂપ ન સમજવાના કારણે. શરૂઆતમાં લખ્યું છે એમાં નિશ્ચયાભાસીના સ્વરૂપનો પ્રારંભ આપણે કર્યો છે. અને એમાં લખ્યું પણ છે કે કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા, એટલે કે નિશ્ચયના સ્વરૂપને નહીં જાણતા, નિશ્ચયના પ્રયોગને નહીં ખબર હોવાના કારણે, નિશ્ચય નહીં સંબંધી જે અહીંયા નિરૂપણ કરવામાં આવે છે એનું મિસયુઝ કરતા, એમ લઈએ તો બીજા, અને ન જાણતા નિશ્ચયાભાસી શ્રદ્ધાની બની મોક્ષ માર્ગી પોતાને માને છે. એમાં એમ લખે છે કે પોતાના આત્માને સ્થિત સમાન અનુભવે છે. અનુભવે છે એનો અર્થ પોતાના આત્માને સ્થિત સમાન જાણે છે. એ અનુભવવાની વાત એટલે અનુભૂતિની વાત નથી. અને સ્થિત સમાન જાણે છે એ પણ દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવથી સ્થિત સમાન જાણે તો જ્ઞાની થઈ જાય, પરંતુ સ્વભાવથી તો સ્થિત સમાન છે અને એમ માને તો એમાં તો કોઈ વિરોધ જ નથી. પરંતુ પર્યાયમાં જે સ્થિત સમાન માને છે તો કહે છે કે ખરેખર નિશ્ચયાભાસી છે. કેમ કે પ્રત્યેક સંસારી તો છે. અહીં લખ્યું છે કેમ કે પ્રત્યેક સંસારી હોવા છતાં પોતાને ભ્રમથી સિદ્ધ માને છે. આ એનું એક સામાન્ય સ્વરૂપ કહ્યું. તત્ પછી એના બીજા પેરેગ્રાફમાં એનો વિસ્તાર કહ્યો
અને વિસ્તાર કરતા એમ કહે છે કે ભાઈ શાસ્ત્રમાં તો આત્માને સિદ્ધ સમાન કહ્યું જ છે, કે ભાઈ એ તો શાસ્ત્રના આધારે ભૂલ કરે છે ને, એટલે બધા જ આધાર શાસ્ત્રના આપશે. વાત તો શાસ્ત્રની છે, સિદ્ધ સમાન કહ્યું છે એ કોઈ બહારની વાત નથી. એટલે એને કહ્યું કે શાસ્ત્રમાં તો સિદ્ધ સમાન જ કહ્યું છે, એમાં મારી શું ભૂલ? પંડિતજી કહે છે કે દ્રવ્ય અપેક્ષાએ કહ્યું છે. જીવ માત્રને એકેન્દ્રથી લઈને તમામ જે અર્યંત સુધીના બધા જ જીવોને અજ્ઞાની જ્ઞાનીનો ભેદ કર્યા વગર બધા જ જીવોને સિદ્ધ સમાન કહ્યા છે. તો સિદ્ધ સમાન કહ્યા છે એટલે જેમ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત જે સિદ્ધ ભગવાન છે એમને જેનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી રહિત અશરીરી જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એવું સ્વરૂપ, એવો સ્વભાવ કોને છે? જીવ માત્રને છે. આ કહે છે કે શાસ્ત્રમાં તો કહ્યું છે, તો કે સ્વભાવની ઓરથી કહ્યું છે અને તું પર્યાયની ઓરથી માને છે. એમને જે સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ છે એવો તારો સ્વભાવ છે, પણ પર્યાયમાં તું એવો થઈ ગયો છે એમ નથી. તો તું પર્યાય અપેક્ષાએ માને છે, એવી તારી ભૂલ છે. અહીંયા એની ચર્ચા ત્યાં આપણે ગ્રાહ્ય વ્યાખ્યાનમાં પણ ખૂબ કરી હતી અને ઉદાહરણ આપ્યું કે રાજા અને રંક મનુષ્યત્વની અપેક્ષાએ તો સમાન છે, પરંતુ બંનેની પર્યાયમાં જે અંતર છે રાજા અને રંકનું એ આપણને પ્રત્યક્ષમાં જોવામાં આવે છે. એમ સિદ્ધ અને સંસારી જીવત્વની અપેક્ષાએ તો સમાન છે, પરંતુ વર્તમાન પર્યાયની અપેક્ષાએ જો વ્યતિરેકોની ઓરથી સમાન જાણે તો કહે છે કે એ તો દોષ છે, તો એ તો કે નિશ્ચયાભાસ છે. એવી બધી અહીંયા થોડી સામાન્ય પેરેગ્રાફમાં શું હતું કહી દઉં, બાકી આનો ખુલાસો બહુ થયો કે વર્તમાન પર્યાયમાં સિદ્ધ સમાન માને છે અને પર્યાયમાં રાગ દ્વેષ આદિ તો છે એમ અહીંયા કહે છે. અને એને હવે એમ એ રીતે વિશે પ્રારંભ કરવાનો છે કે કેવી રીતે સિદ્ધ સમાન માનું છું. કે જેવી રીતે ભગવાન અત્યારે અશરીરી છે, તો તું પોતાને શરીર હોવા છતાં, જન્મ મરણ કરતો હોવા છતાં તું વર્તમાનમાં શરીર રહિત માને છે. શુદ્ધાત્મા તો શરીર રહિત છે, ભગવાન આત્મામાં તો શરીર છે જ નહીં, એના સંયોગમાં શરીર છે, પણ તું સંયોગમાં પણ શરીરનો નિષેધ કરે છે, પર્યાયમાં પણ રાગાદિનો નિષેધ કરે છે, તો કહે છે કે તને નિશ્ચયાભાસ છે. તો એમ માનવાથી શું પ્રોબ્લેમ છે કે છે ને પણ તારી પર્યાયમાં તું છે રાગદ્વેષ અને પરલક્ષથી થવા વાળી બધી પરિણતિ દુઃખી છે, તો કે તારો દુઃખનો ભાવ કેવી રીતે થશે? પછી તું પર્યાયમાં જો સિદ્ધ સમાન છે, હાલ સિદ્ધ જ છે પર્યાયમાં પણ, તો પછી ઉપાય કરવાની વાત ઊભી રહેતી નથી. અને તું ઉપાય નહીં કરે તો પર્યાયમાં તને સિદ્ધપણું આવી જશે એમ છે નહીં. એવી રીતે સામાન્ય ચર્ચા છે. હું સરળ કરતો રહ્યો છું. આપણે બહુ 4-5 પ્રવચનોમાં વિશેષ ખુલાસા કર્યા છે, એને સમેટી રહ્યો છું. તરત હવે આગળની વિશે ચર્ચા કરીશું. બીજું એ કે આપણે વાત કરી હતી ને કે તમે કેવી રીતે કહો છો કે અમે પર્યાય અપેક્ષાએ પણ સિદ્ધ માનીએ છીએ, તો કે તું સિદ્ધ ભગવાનને કેવલ જ્ઞાન છે, તો તું વર્તમાનમાં તારી પર્યાયમાં કેવલ જ્ઞાન માને છે. હવે એને અહીંયા કેવલ જ્ઞાન માને છે એની પહેલા સ્થાપના કરશે અને વર્તમાન પર્યાયમાં મતિશુદ્ધ હોવા છતાં કેવલ જ્ઞાન સિદ્ધ થતું નથી એનું નિરાકરણ બી કરશે. અને કેવલ જ્ઞાન સ્વભાવી માનવામાં કોઈ વિરોધ નથી, પણ વર્તમાનમાં તું કેવલ જ્ઞાન સ્વભાવ પ્રગટ થઈ ગયો છે વ્યક્ત રૂપે, એને મતિશુદ્ધ જ્ઞાન હોવા છતાં અમને તો કેવલ જ્ઞાન વર્તે છે, એ તું જો માને છે તો કે રોંગ છે, એ ગલત છે અને એનું નિરાકરણ પણ આગળ કરવામાં આવે છે. અને બીજું કે જે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે વાસ્તવમાં જે વ્રત આદિ જે પરિણામો આવે છે આ ભૂમિકામાં, પણ તું એનો સર્વથા નિષેધ કરે છે અને તું રાગાદિ રહિત સ્વભાવ છે, રાગ મારું સ્વરૂપ નથી એમ તો અનુભવ કરવો જોઈએ, પરંતુ પરિણામમાં રાગ નથી એમ તું માનીને રાગના ભાવનો ઉપાય નહીં કરે અને સ્વભાવની ખબર નથી, તો પછી કરીશ શું? પ્રશ્ન એવો થાય છે તો કે નિશ્ચયાભાસ કરીશ, નિશ્ચયનો આભાસ પ્રમાણે વર્તીશ
અને તું તારું અહિત કરીશ, એ કરીશ, કરવામાં એ થશે. તો એ રીતે પણ ત્યાં આના પછીનું તર્ક ચેપ્ટર, જેમ સિદ્ધ ભગવાનને રાગાદી નથી, તો તું વર્તમાનમાં જ રાગાદી રહિત માને છે. અને પછી એમાં બી એ આધાર આપે છે. કોણ? અજ્ઞાની આધાર આપે છે કે સમયસારમાં તો કહ્યું છે રાગાદી રહિત. તો પછી પંડિતજી ત્યાં એને સમજાવે છે કે આ અપેક્ષાએ કહ્યું છે, અને એ જ સમયસારમાં એમ બી કહ્યું છે કે રાગાદી જીવના છે, અને એ જ સમયસારમાં એમ બી કહ્યું છે કે રાગાદી પૂતગલના છે. એ પણ બરાબર ત્યાં ખુલાસા આગળ આ બે ફેક્ટર ઉપર બહુ ચર્ચા પંડિતજી શરૂઆતમાં કરી છે પ્રશ્નોત્તરના રૂપમાં. એની ચર્ચા આપણે હવે પ્રારંભ કરીએ છીએ. જો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે, 158 નંબરનું પેજ છે મારામાં. વળી કોઈ પોતાને કેવળ જ્ઞાન આદિનું સદભાવ માને છે, ખ્યાલ આવ્યો ને? તો પોતાને સર્વક્ષમ રૂપ મતિશ્રુતાદિ જ્ઞાનનો સદભાવ, એનો સદભાવ છે. તું વર્તમાનમાં તું પર્યાયમાં કેવળ જ્ઞાન માને છે, કેવળ જ્ઞાનનો સદભાવ માને છે, એ તો પ્રત્યક્ષમાં વિરોધવાદ લાગે છે. એ મેં અહીંયા કહે લખ્યું ને કે ભાઈ જો આમાં કેવું છે, આગળ આની ચર્ચા ખુલાસાથી થશે. પણ કોઈ જગ્યાએ એમ કહ્યું ને કે જીવ કેવળ જ્ઞાન સ્વરૂપી છે. માત્ર કેવળ માત્ર બંધાય, માત્ર જ્ઞાન સ્વરૂપી છે. આત્મ કેવળ જ્ઞાન રૂપ. તો કેવળ જ્ઞાનની તું સંધિ કરી દઈશ તો આ કેવળ જ્ઞાન થઈ જશે, અને કેવળ જ્ઞાનનો જો અંતર રાખીશ તો કેવળ એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ છે. તો આ રીતે પણ કેવળ જ્ઞાન કહે છે. બીજું કે વર્તમાનમાં જે મતિશુદ્ધ જ્ઞાન પર્યાય છે હોવા છતાં પણ એ જે જ્ઞાન કેવળ જ્ઞાન જેવું છે એમ કહેવામાં આવે છે. એ જાણન ક્રિયાની ઓરથી કહેવામાં આવે છે, એ જ્ઞપ્તિ ક્રિયાની ઓરથી કહેવામાં આવે છે. પરંતુ છદ્મસને તો જ્ઞપ્તિ ક્રિયા જ્ઞપ્તિ પરિવર્તન રૂપથી હોય છે, સંક્રાંતિ થાય છે. અને કેવલીને સંક્રાંતિ નથી થતી, યુગપદ જાણે છે. આ મૂળ અંતર છે કે નહીં, પ્રત્યક્ષ પરોક્ષનું અંતર છે કે નહીં, સર્વ પદાર્થોને એક સાથે જાણે છે, અને તું જાણી નથી શકતું, પરોક્ષ જ્ઞાન છે. તો એ તો જે કહ્યું છે સમાનતા કહી, તો જેમ કેવળ જ્ઞાની પણ શું કરે છે, જાણે છે. સિદ્ધ ભગવાન બી શું કરે છે, જાણે છે. એકેન્દ્રજી બી શું કરે છે, જાણે છે. તો બધા જાણે છે, ને જાણવામાં શું થાય, જાણવું જ થાય. તો એ જાણવાની અપેક્ષા જે સમાન કહે છે, અને એ અર્થ આખો અલગ છે, એ અલગ એંગલ છે એમાં. તો એનો અર્થ એવું નથી કે હાલ કેવળ જ્ઞાન છે. આ વાત પણ સમજવા જેવી છે. વ્યક્ત નથી ને, વ્યક્ત નથી, એ મૂળ વાત છે. પછી ત્રીજો એક એંગલ મળે. કઈ એંગલ છે કે જે સમ્યક મતિશુદ્ધ જ્ઞાનને અને કેવળ જ્ઞાનની જાતિ એક છે, સમ્યકની અપેક્ષા. પાંચો જ્ઞાન પ્રમાણ છે. આ મળે છે કે નહીં? પછી ભેદ કરશે. પ્રમાણ બે પ્રકારના, એક પરોક્ષ પ્રમાણ અને એક પ્રત્યક્ષ પ્રમાણ. અને પ્રત્યક્ષ પ્રમાણને પાછા બે ભેદ, એક દેશ પ્રત્યક્ષ ને સર્વદેશ પ્રત્યક્ષ. પહેલા આદ્ય બે તો પરોક્ષ ને બાકીના પ્રત્યક્ષ એમ કહે છે ને, એમાં અવધિ ને મનપર્યા એક દેશ પ્રત્યક્ષ. તો એ છતાં એ પછી જે ભેદ છે એ બી બતાવે છે. પરંતુ એક સાથે કહેવું હોય તો પાંચો જ્ઞાન પ્રમાણ છે. સમ્યક જ્ઞાનની અપેક્ષાએ, સમ્યક જ્ઞાનની જાતિની અપેક્ષાએ મતિશુદ્ધ જ્ઞાન, સમ્યક મતિશુદ્ધ જ્ઞાન અને કેવલ જ્ઞાન એક જ સમાન છે. આવું પણ કહે છે. હજુ એક એંગલ મળે છે, કેટલા એંગલ છે. ગુરુદેવજી કહે છે કે શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને પોકારે છે. આવા બી શબ્દો મળશે, બરાબર છે કે નહીં? આ પોકારે છે એનો અર્થ શું ખ્યાલ આવ્યો? પોકારે છે એનો અર્થ કે જે સમ્યક શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન નું જે પરિણમન છે, એ જ પરિણમનનો વિકાસ થઈને કેવળ જ્ઞાન થાય છે. એટલે પર્યાયમાં તો બદલાઈ જાય છે, પણ એ રીતે ઉપચારથી કહેવામાં આવે છે. અને એ રીતે બી કહેવામાં આવે છે કે ભાવ શુદ્ધ જ્ઞાન લોકાલોકને જાણે અને કેવલ જ્ઞાન પણ સર્વ પદાર્થોને જાણે છે. તો એ ત્યાં પ્રત્યક્ષ વૃત્તિ છે ને અહીંયા પરોક્ષ વૃત્તિ છે. આગળના માધ્યમથી જાણી છે કે લોકમાં છ દ્રવ્ય છે કે અચ્છા, એક સર્વ દ્રવ્યોથી ભિન્ન હું એક ભગવાન આત્મા છું, એમાં સર્વદ્રવ્યનું જાણવું થયું કે ના થયું? તો પણ સર્વદ્રવ્યનું જાણવું કેટલું થવું જોઈએ, કેવું થવું જોઈએ કે મારાથી ભિન્ન છે. એ જ ખરેખર જાણવું છે મોક્ષ માર્ગમાં. છ દ્રવ્યની જે આખી બધા દ્રવ્યોની જે શું ક્વોલિટી છે અને શું પર્યાયો છે, તો એ મોક્ષ માર્ગમાં એ રીતે જાણવાનું કોઈ પણ મોક્ષ માર્ગના વિકાસમાં યોગદાન નથી, અથવા એનાથી કોઈ લાભ
નથી. મારું એ કહેવું છે. ખાલી જાણવું કેટલું છે? સર્વદ્રવ્યોને જાણવામાં સર્વદ્રવ્ય સંબંધી કેટલું જાણવું છે? મારાથી ભિન્ન છે. હે ને? કેવળ જ્ઞાની પણ એટલે લીન છે કે એ જાણે છે કે મારાથી ભિન્ન છે, બસ એટલું જ જાણવું છે. પછી એ જે બધું જાણે છે, એની જે ગુણ અનંતા, પર્યાય અનંતા, એ બધું જે જાણે છે એ તો એક જ્ઞાનની વિશેષતા છે. તો અનેક પ્રકારે પર્યાયમાં જે કેવળ જ્ઞાનનો આધાર જે કહ્યો છે એ અલગ વસ્તુ છે. આગળ તો બહુ એમ કહે છે કે વર્તમાનમાં પ્રદેશમાં પ્રત્યક્ષ માને છે. પ્રદેશમાં એ નિરાવરણ છે ને, એમાં બી અર્થ કાઢે છે લોકો. જો એક છે સકલ નિરાવરણ. કઈ જગ્યાએ? સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય. એકવાર મને આનો આધાર આપેલો મોહનભાઈ કોઈ જો લખ્યું છે ને સકલ નિરાવરણ. અરે એ જે સકલ નિરાવરણ કહ્યું છે ને અને સાવરણ કહ્યું છે ને, જ્ઞાન શક્તિ, કેવલ જ્ઞાન શક્તિ પર્યાયમાં વ્યક્ત નથી એટલે સાવરણ છે. અને કેવલ જ્ઞાન શક્તિ નાશ નથી થતી એટલે સકલ નિરાવરણ છે. હેલો, સને પ્રગટ છે ને, નાશ નથી થતી. ક્યારે બીજું એક છે કે પર્યાયમાં નષ્ટ છે. પર્યાયમાં નષ્ટ છે. સાંભળજો, પર્યાયમાં પ્રગટ નથી થતી ને. ઘાતી કર્મને શું કહે છે? ઘાતી કર્મની વાક્ય શું છે? જે આત્માના ગુણોનો ઘાત કરે. ગુણોનો ઘાત કરે કોઈ ગુણ તો અનાદિ અનંત છે. ઘાતી કર્મની પરિભાષા શું છે? જે આત્માના ગુણોનો, અનુજીવી ગુણોનો ઘાત કરવામાં નિમિત્ત બને. ભલે ને નિમિત્ત, પણ ઘાત તો કરે ને. ગુણોનો ઘાત થાય છે તો કોઈ ઘાત શબ્દ કેમ લખ્યું? ઘાત એટલે કે એ જે પ્રગટ જ થવા નથી દેતા કર્મ, નિમિત્ત પ્રધાન. પ્રગટ ન થવા દેવા, એ ગુણને પ્રગટ ન થવા દેવું, વ્યક્ત ન થવા દેવું, એ પ્રકારની જે નષ્ટતા છે એમાં તો સાવરણ છે કેવલ જ્ઞાનની શક્તિ પર. પરંતુ કેવલ જ્ઞાનની શક્તિ પર કોઈ આવરણ એવું નથી કે નષ્ટ થઈ ગઈ હોય અને પછી પ્રગટ થશે. તો એ રીતે સકલ નિરાવરણ છે. સકલ નિરાવરણ વાત એ છે કે કેવલ જ્ઞાન શક્તિને તું ન માને તો પ્રગટ છે, જેવી છે ને જેવડી છે એવડી છે. ખ્યાલ આવ્યો કે એને ત્રણે કાઢે છે ને હાજર છે. એમ એ રીતે એના પર આવરણ નથી. કોઈ આવરણના કારણે કેવલ જ્ઞાન શક્તિ હમણાં નષ્ટ થઈ ગઈ હોય ને પછી જોર કરીને પ્રગટ કરે છે એમ નથી. એ બધી પર્યાયની વાતો છે. તો એ જે સકલ નિરાવરણ શબ્દ છે ને, એ સકલ નિરાવરણ જે કેવલ જ્ઞાનને કે આત્માને કે જ્ઞાન સ્વભાવને જે કહ્યું એ નષ્ટ નથી થયું, હંમેશા મોજૂદ રહે છે, અનાદિ અનંત છે. એનું નામ સકલ નિરાવરણ છે. તો એનો એકવાર મને કોઈ આધાર આપ્યો. જો કહ્યું છે ને સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, કેવલ જ્ઞાન સ્વભાવ, સકલ નિરાવરણ છે, તો કહે છે કેવલ જ્ઞાન શક્તિની વાત છે. ત્યાં પર્યાયમાં કોઈ નિરાવરણ અત્યારે બધાને, દરેક જણને આવરણ રહિત છે એવું એનો અર્થ ન કાઢવો. ખ્યાલ આવી દીધું? આવી બધી વાત છે. વળી કોઈ પોતાને કેવલ જ્ઞાન આદિનો સદભાવ માને છે, પોતાને સર્વસમરૂપ મતિશ્રુત આદિ જ્ઞાનનો સદભાવ છે. અને ક્ષાયિક ભાવ તો કર્મનો ક્ષય થતા જ થાય છે. અને આપણી પાસે ક્ષાયિક ભાવ છે કે નથી? ક્ષાયિક ભાવ છે કે સર્વસમિક ભાવ? સર્વસમિક ભાવ. જલ્દી બોલી નથી શકતા કે નહીં, પારણામિક ભાવ જ કહેવું જોઈએ. અરે તમે પારણામિક ભાવની વાત મેં પૂછ્યું જ નથી. જીવને બોલતા બી સંકોચ થાય છે. અરે સર્વસમિક ભાવ છે કે નહીં? 12મા ગુણસ્કાન સુધી રહે છે કે નહીં? સર્વસમિક ભાવ. ચારિત્ર્ય પણ સર્વસમિક રૂપથી રહે છે. ભલે ક્ષાયિક ભાવ, સમ્યક દર્શન શ્રદ્ધાનો ક્ષાયિક ભાવ પ્રગટ થઈ ગયો હોય એમને, પરંતુ ચારિત્ર્યમાં અને જ્ઞાન તો સર્વસમિક જ છે. અહીંયા તો જ્ઞાનની તુલના કરવી છે ને. ક્ષાયિક જ્ઞાન એટલે કેવલ જ્ઞાન અને સર્વસમિક જ્ઞાન એટલે આમાંથી શ્રુતાદિક અવધિને મને પર્ય, એ બધા સર્વસમિક જ્ઞાન. પાંચ ભાવ અહીંયા ચાલે છે કે નથી ચાલે? કેવા ચાલે છે? તું તો આવડતું હશે. ક્ષાયિક ભાવ તો કર્મનો ક્ષય થતા જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિક ભાવ માને છે, તે પણ મિથ્યા દૃષ્ટિ છે. હે ને? વર્તમાનમાં કોઈ ક્ષાયિક ભાવ માની લે, અને એવો બનાવ પણ બનેલો છે. પણ ઇન્દ્રભાઈ તમને તો ખબર જ છે, ગુરુદેવશ્રીના વખતમાં નામ મને ભૂલી ગયું, એમના પ્રવચનમાં આવે, મેં પ્રવચનમાં સાંભળેલું છે કે એવું નામ શું કહ્યું યાદ નથી. એવું ભાઈ આવ્યો છે ને, પહેલા એનો પત્ર આવ્યો હતો. હે નહીં, ખ્યાલ નથી, નહીં એવા નામ નહીં લો.
કોઈ વ્યક્તિની વાત છે, કોઈ મુનિરાજની વાત નથી. કોઈ વ્યક્તિ એમ કહ્યું કે મને કેવલ જ્ઞાન થઈ ગયું છે અને મારે સોનગઢ આવવું છે, તો મારી વ્યવસ્થા કરજો. ગુરુદેવશ્રી પર પત્ર લખ્યો. પહેલા નહીં, નામ પર નહીં જાઓ ને, આપણે તો કામથી મતલબ છે ને. કોણે કહ્યું એટલે સુધી જવાનું આપણું પ્રયોજન જ નથી. તો ગુરુદેવશ્રી અને પછી આવે બી ખરા ત્યાં એ ભાઈ આવેલા. હવે આ વાત કેવી લાગે કે મને કેવળ જ્ઞાન થયું છે ને પછી મારી વ્યવસ્થા કરજો, હે ને, મારી રહેવાની જમવાની વ્યવસ્થા કરજો. ગુરુદેવશ્રી કે બિચારાને ખબર નથી સૌક્ષમ જ્ઞાન, વર્તમાન પર્યાય શું છે અને સ્વભાવ શું છે. આ શબ્દો કહેલા બરાબર મને ટેપ છે કે આને બિચારાને ખ્યાલ નથી કે વર્તમાન પર્યાય શું છે અને સ્વભાવ શું છે. બે વાત ખ્યાલ આવી. સ્વભાવ તો કેવળ જ્ઞાન સ્વભાવ છે, એ તો મહિમાવંત છે, પણ વર્તમાન પર્યાયમાં જે અધુરાશ છે, કમજોરી છે, એનું જ્ઞાન પણ નથી, એનું ભાન પણ નથી, એનું ખ્યાલ પણ નથી. અરે સ્વભાવનું ભાન હોય તો પર્યાયની અધુરાપનો યથાર્થ જ્ઞાન હોય જ. હલાવે કે નહીં? કેમ ના જાણે? કેમ કે જેને સ્વભાવ પૂરો સ્વાદમાં લીધો હોય અને વર્તમાન પર્યાયમાં એટલો એકાગ્રતાનો સ્વાદ ના હોય તો એની જે અલ્પતા, અપૂર્ણતા અને જેટલી પણ અશુદ્ધતા છે એનું બરાબર ખ્યાલ. હા, એ જ જાણેલું પ્રયોજનવાન, એ જ છે. એનું જાણવું પ્રયોજનવાન છે, એનું અનુભવવું પ્રયોજનવાન નથી. આવા બધા અર્થ થાય છે. જાણેલો પ્રયોજનવાન છે એનું શું? એનું જાણવું તો પ્રયોજનવાન છે, પણ એનું અનુભવ કરવું પ્રયોજનવાન નથી. હા, પોતાનું માનીને, પોતાનું સ્વરૂપ માનીને અને અનુભવે છે એ પણ વાસ્તવમાં સાતમા ગુણ સ્થાન વાળો બીમારી વાળો જીવ છે અને એને માનતો જ નથી. એને પણ સાતમા ગુણ સ્થાન વાળી બીમારી છે. સાતમા ગુણ સ્થાન નહીં, સાતમા અધિકાર વાળી. સાતમા ગુણ સ્થાન તો બીમારી નથી, હે? જો બોલવામાં આવું થઈ જાય નહીં. હા, એ તો છદ્મસ્ત વ્યવસ્થાની વાત. અને એમાં ઘણી વસ્તુ છે. એમાં છે ને મહેન્દ્રભાઈ કે સાધકને જ કીધું તો પછી સાધ્ય વાળા તો છે નહીં અને બાધક વાળાને બાધક વાળાને છે પણ પરમાત્માને છે. આ ભાસ થઈ ગયો છે એમાં. એને તો એ વ્યવહારને પરમાર્થ માનીને તમે કીધું ને, પરમાર્થ માનીને પીવે છે. જ્ઞાનીના વ્યવહારને અજ્ઞાની, હા, નિશ્ચય તો પરમાર્થ એક જ છે. પરમાર્થ માનીને પીવે છે. શાસ્ત્રમાં કહ્યું છે ને મુનિરાજ નગ્ન હોય તો કોણ ના પાડે છે? પણ એકલા નગ્ન થઈ જવાથી મુનિ થાય એવું લખ્યું શાસ્ત્રમાં. શાસ્ત્રમાં તમે લીટી કાઢીને બતાવજો મુનિરાજ નિર્ગ્રંથ હોય, મુનિરાજને જો 28 ગુણનું પાલન હોય, બરાબર છે, તો પછી એ પોષણ કરીએ તો મુનિ થવાય કે ના થવાય? તો કે મુનિને હોય બરાબર છે, પણ મુનિ આ પ્રમાણે જે થાય છે એને અંદરમાં 3 ચોકડી કશાયના ભાવની વિતરાગતા, મિથ્યાત્વના ભાવ સહિત એ વાતની ખબર છે. તો કે શું છે મને ખબર નથી. આ પતિ સમાપ્ત થઈ ગયો. વ્યવહારનો આભાસ થઈ ગયો. વ્યવહારમાં ધર્મનો આભાસ. ખ્યાલ? આ નિશ્ચય નેના કથનમાં અને નિરૂપણમાં ન સમજતા વર્તમાન પર્યાયનો અભાવ માની અને ધર્મનો આભાસ. આટલી મોટી કથા છે. ખ્યાલ? નિશ્ચયના કથનનો એનો અર્થ ન સમજતા એવો સ્વભાવ છે. એ સ્વભાવને અનુભવ કરવો જોઈએ. એ તો દૂર રહી વાત. વર્તમાન પર્યાયનો સર્વથા ભાવ માનીને અને એ સ્વભાવને વર્તમાન પર્યાયમાં બી એને સર્વથા માનીને અને શું ધર્મનો આભાસ. હવે ધર્મનો આભાસ થઈ ગયો હોય, આભાસમાં ધર્મ થઈ ગયો હોય, ધર્મ માની લીધો હોય, એ જીવ સાચા ધર્મનો ઉપાય નહીં કરે એ એને બહુ મોટો લોસ છે. જો હું તમને એ લોસ નથી બતાવતો કે એના ફળમાં ક્યાં જશે, કઈ મહત્વ નથી. એના ફળમાં આપણે બહુ ફર્યા છીએ. હેલા, મારે તો નુકસાન બતાવવું છે કે સાચા ધર્મનો પુરુષાર્થ નહીં કરે. ખ્યાલ? કોઈ કહે એમાં શું બગડી જવાનું છે? ભક્તિ કરીએ છીએ, વ્યવહાર વાળો તો એમ જ કહે છે બધું બરાબર તો કરીએ. વાત એ નથી. તને એમાં આભાસ થઈ ગયો છે જે વિતરાગ ધર્મ છે, અતિન્દ્રિય આનંદનો જે લાભો છે એ ચૂકી જઈશ. અને ખરેખર એ જ નુકસાન લાગવું જોઈએ. ભૂતકાળને બહુ યાદ નહીં કરો. ખ્યાલ? ભૂતકાળ તો એ તો જોવા જેવો જ નથી, અથવા ખાલી જાણવા જેવો જ છે. એનો જ કે જોવા જેવો નથી.
એનો અર્થ કે ગૌણ છે. આવા બધા અર્થ નીકળે છે અને એટલે જે વક્તાના અભિપ્રાયને નહીં કહે છે એ કઈ રીતે કહે છે, ખાલી વાત એટલી છે કે એ દ્રષ્ટિના વિષયને પોષણ મળવું જોઈએ. વાત વ્યવહારથી કરે કે વ્યવહારને ગૌણ કરીને કરે. આ સત્ય નિરૂપણ. અને એ વાત શ્રોતાઓને આ પદ્ધતિ ચિન્હવાણી અનુયોગની પદ્ધતિ, કથન પદ્ધતિ અગર જો ખ્યાલ નહીં હોય તો એ એકાંત કરીને એનો જે આ ભાવ છે એ સમાપ્ત થઈ જશે. હિત કરવા માટેનો અવસર છોડી દેશે. એટલા માટે આના પછી તરત પંડિતજીએ 4 અનુયોગ, 8મો અધિકાર અનુયોગની પદ્ધતિવાળા અધિકાર લખવામાં આવ્યા અને પછી મોક્ષ માર્ગની વર્ણન કર્યું છે. એટલું આ એક પ્રકારથી એમ લાઈનથી બરાબર વિકાસ છે ગ્રંથનો. એટલે એ સમજવાની અંદર જ ભૂલ થાય છે અને ઘરમાં બી ઝઘડા સમજવામાં જ હોય છે કે આને કહ્યું તો એનો અભિપ્રાય ન સમજે તો ઝઘડો તો એ એટલે જ એનો અભિપ્રાય જો સમજી લીધો હોય. દીકરાને તમે વ્યસન કરવાનું ના પાડો, બરાબર છે, તો પછી એનો અભિપ્રાય સમજી લેવો જોઈએ કે શું અભિપ્રાય છે. તમે કોઈ બી રીતે એને કંઈક બોલો કે બી એને ઠપકો આપો તો એનો અભિપ્રાય નથી સમજતો, મને ઠપકો કહેવા. આ એ છે. અમારે પેલા બનતું એમ કે જનરલી બાળકની કોઈ વાત હોય તો એની મમ્મી આપણને કહે, સ્વાભાવિક છે કે વાય વાય જ આવે વાત, તો ડાયરેક્ટ તો આવે નહીં, હે ને. અને આવે એટલે આપણે એને ઉપદેશ આપીએ, એવી એક સ્વાભાવિક છે. તો દીકરાને ઝઘડો એ વાતનો છે કે તે પપ્પાને કહ્યું જ કેમ. હેલા તકલીફ આ છે, એને સુધરવાની વાત તરફ ધ્યાન જ નથી જતું. દરેક જગ્યાએ આ ઝઘડા, ઘરમાં પણ એ કહેવા પાછળનો આશય ન સમજતા, જે સાસુઓના પણ ઝઘડા થાય છે એ ન સમજતા કેમ નથી સમજતું તો કે મોહના કારણે. સરવાળે મોહ પડતા આવી જ પડશે. આપણને ખબર હોવા છતાં આપણે એકાંત કેમ કરીએ છીએ? આ એક બીજો રોગ છે, રોગનો રોગ. આપણને ખ્યાલ હોવા છતાં આપણે એકાંત કેમ કરીએ છીએ તો કે મોહના કારણે. એમાં શું મોહ આવ્યો કે તને તારી પ્રસિદ્ધિ ગમે છે, તને કોઈ હટીને તું વાત કરે, તું હટીને કોઈ નિરૂપણ કરે તો તને કોઈ વિશેષ માને અને એને લઈને તું ચાલતી ભાષાને, જે અહીંયા ચાલતા જે ન્યાય છે એ ન્યાય તને ગમતા નથી અને તું એનો અર્થ ઉલટા કાઢે. આ રોગ મને મારું ઓબ્ઝર્વેશન છે કે આવું કેમ થયું. હવે ગુરુદેવજી આટલું બધું કહે પણ મને ગુરુદેવથી કોઈ તમે અલગ મારી ઇમ્પ્રેશન પાડી હોય તો મારે કંઈક, હે ને. અને છેક આખા પ્રવચનમાં તમે તો કંઈ નવું જ લાવ્યા, તમે તો આ એકદમ ડાયરેક્ટ પહોંચાડી દીધા. ડાયરેક્ટ પહોંચાડી દીધા એટલે કોઈ બી ગુણસ્થાન વચ્ચે લાવ્યા વગર ડાયરેક્ટ પહોંચાડી દીધા. હવે એવું હોય, ડાયરેક્ટ હોય કોઈ? હેલા, અરે ભરત ચક્રવર્તી જેવા મહાપુરુષ અંતર્મુહૂર્તમાં કામ કરે તો એ છઠ્ઠું આવવું અનિવાર્ય છે, હે ને. એવું નથી કે સીધા 7મામાં ગયા અને પછી પાછા 6ઠ્ઠામાં ના આવ્યા અને શ્રેણી ચડી ગયા. કામ અંતર્મુહૂર્તમાં થાય. દીક્ષા લીધા પછી અંતર્મુહૂર્તમાં સિદ્ધ ભગવાન થઈ ગયા. પણ એવું નથી કે જ્યારે બી ચતુર્ગુણ સ્થાનથી 7મું આવે અથવા જે મોક્ષ માર્ગ આવે તો સૌથી પહેલા 7મું આવે, પછી નીચે પડીને 6ઠ્ઠું આવે, પછી શ્રેણીનો વિકાસ થાય. તો નિયમથી 6ઠ્ઠું આવ્યું હશે, વિકલ્પમાં પણ આવ્યા વગર રહે નહીં, કેમ કે એ વિધાન છે. શું કરશો તમે? તમને ડાયરેક્ટ હાથમાં આપી દીધો, તમારે તો કંઈક કશું કરવાનું જ ના રહ્યું. અને આ સારું મુનિ દશા વચ્ચે આવે ને સીધું સિદ્ધાલયમાં, કે સીધું સિદ્ધાલયમાં જવાય પણ એમાં બીજા પ્રકારે જવાય. કેવી રીતે? હાલાકી એ નિગોદની એકેન્દ્રિય બનીને જવાય, અતિન્દ્રિય બનીને ન જવાય. સીધું જે ક્રમ છે, જે રાજમાર્ગ છે, જે ક્રમભંગ નહીં કરતો ન સમજમાં ન નિરૂપણમાં, ને તો કે અનર્થ થઈ જશે. જે રીતે છે બધી વાત છે ને, નિશ્ચય વ્યવહાર સાથે હોય છે, સાથે પ્રગટ થાય છે, સાથે હોય છે અને નિશ્ચયનું આગમન વધે છે, વ્યવહારનો લોપ થતો જાય છે. આ પદ્ધતિ. હવે આમાં તમે ક્યાં ના પાડશો? ગુરુદેવસિંહની ભાષામાં આવે છે નિશ્ચય પહેલા કે વ્યવહાર પહેલા, તો ગુરુદેવસિંહ કે બંને સાથે. ગુરુદેવસિંહ એવું કેમ એવું ના કહ્યું એકલો નિશ્ચય? એકલો નિશ્ચય કહેવું જોઈતું હતું એમને, તો આપણી વાત રહી જાત. અને તો એની વાત રાખવી છે, એને મોક્ષમાં નથી. એમાં બી બહુ બધી વાત છે, પહેલા નિશ્ચય કે પહેલા વ્યવહાર. તમારું શું માનવું છે, પહેલા નિશ્ચય કે પહેલા વ્યવહાર?
બહુ ભારે પડશે ને જવાબ આપો અત્યારે. અચ્છા, તો પછી અત્યારે છે શું? હું તો ડાયરેક્ટ પૂછીશ અર્પિતને, હે, અત્યારે તમે સ્વાધ્યાય કરો છો, અત્યારે તમે 5 વાગે ઉઠીને બરાબર બેસો છો સામાયિકમાં, એ બધું નિશ્ચય છે કે વ્યવહાર? એ તો કહો પહેલા. નિશ્ચય નથી, વ્યવહાર નથી, તો શું છે કહો? આભાર. પોતાનું માનવું જ આભાર. અરે એ ન, એ વાસ્તવમાં ખરેખર શું છે કે વ્યવહારમાં થોડી વાત નીકળી છે, નળોની વાત આવશે ને એટલે થોડીક હું વિસ્તાર કરીશ, હે ને, કે ખરેખર શું છે. અચ્છા, મને બતાવો કે ગુણસ્થાન 6થું પહેલા આવશે કે 7મું પહેલા આવશે? 7મું પહેલા આવશે, બરાબર છે, નિયમ છે. પછી 6થું આવે છે, અને બે એક સાથે હોતા નથી 6થું 7મું, ધ્યાન રાખજો, ઘણા બધા પ્રશ્નો થઈ જશે આમાં, બરાબર છે. અચ્છા, હવે 7માનું શું કન્ડિશન છે કે અંદરમાં વિદ્યાત્મને 3 ચોકડી કશાયના અભાવડી વ્યક્ત વિતરાગ, અને બહારમાં શું શરત છે? બહારમાં શું શરત છે? નિર્ગ્રંથતા, બરાબર. નિર્ગ્રંથતા હોય તો જ અસંભવ છે. તો હવે પહેલા નિર્ગ્રંથ થશે કે પહેલા 3 ચોકડી કશાયનો ભાવ થશે? પેલા નિર્ગ્રંથ થશે ને, કપડા પેલા છોડશે ને, પેલા બાહ્યમાંથી નિર્ગ્રંથ થશે ને, પછી અંતરંગમાં આવશે વિતરાગતા, કે પછી બે એક સાથે આવશે? એક સાથે આવે કેવી રીતે પોસિબલ થાય? એક કપડા ઉતારતો જાઉં, એટલો વિકલ્પ હોય ને પછી મને શુદ્ધ ઉપયોગ થઈ જાય. આ એક કપડાનો ત્યાગ કરતો જાઉં, કેસલો જ કરતો જાઉં, અને પછી મને આ બાજુનો વિતરાગતા આવતી જાય. આ પ્રશ્ન ગુરુદેવશ્રીને કરેલો, તમે વાંચો પ્રવચન સારનો, તમે એક પાનું વાંચો છો, બંને પાના વાંચો, બે પડખા વાંચો પહેલા. અને મેં પ્રવચન સારનો જે સ્વાધ્યાય કરેલો છે ને, એ 2 વખતના પ્રવચન ગુરુદેવશ્રીના શરૂઆતના દિવ્યધની સા અને પ્રવચન સુધા, એક શબ્દ વાંચેલો છે જેતુભાઈ, એક શબ્દ વાંચેલો. પણ એ વખતે જ્યારે અમે વાંચતા હતા ને, એ વખતે પ્રમાણ માગવાવાળા કોઈ બહુ હતા નહીં. હવે થોડી તકલીફ થઈ ગઈ, પ્રમાણ બતાવો, એટલું બધું યાદ હોય 10 વર્ષ પહેલા કયા પાના પર ગુરુદેવશ્રીને યાદ રહેતું હતું, આપણે આ પાના પર આ લીટી, હવે એટલું કઠિન છે, બધું ફેરવું પડે. પણ ખ્યાલ આવી જાય, તમે વાંચો, આખું વાંચો, બતાવો કેવી રીતે થશે ઋષભ. પેલા 6થું આવશે કે પેલા 7મું આવશે? અરે પેલા નિર્ગ્રંથ થશે કે પેલા નહીં? પેલા નિશ્ચય. તો કેવી રીતે કે પહેલા હશે તો વ્યવહાર, પહેલા નિર્ગ્રંથ થશે. માન લો કે કોઈ આ પહેલા વ્યવહાર છે કે નહીં? વ્યવહાર ધર્મ નથી કહેતો આને, વ્યવહાર એનો વિષય અત્યારે છે કે નહીં? આપણને આ બધું જે આપણે સ્વાધ્યાય કરી છે, વ્યવહાર એનો વિષય વ્યવહાર જ છે. ખ્યાલ? એ તો ત્યાં આ ભાસ તો ત્યારે થાય કે તમે એને પરમાર્થ માનીને કરતા હો, તો એ મિથ્યાત્વ જતું રહેશે, બરાબર છે. અને માની લો કે તમે એ આપણે જે વ્યક્તિએ જે સમૂહ પહેલા ચતુર્થ ગુણસ્થાનમાં હોય કે પહેલા ગુણસ્થાનમાં હોય કે 5મા ગુણસ્થાનમાં હોય, તો વસ્ત્ર સહિત જ હશે ને. પહેલા ગુણસ્થાન વાળો કોઈ દીક્ષા લેવા જાય એવી જાય, 4થા વાળો બી લેવા જાય, 5મા વાળો બી લેવા જાય, એ તો વસ્ત્ર સહિત જ હોય છે, સવસ્ત્ર હોય છે, બરાબર ને. પણ જ્યારે જે 7માનો પુરુષાર્થ કરશે એ પહેલા દીક્ષા લેશે, નિર્ગ્રંથ થશે બાકાયદા, અને પછી 2 દિવસના ઉપવાસનું વિધાન છે, હે ને. તો એ 4થા વાળા હશે તો ચતુર્ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ છે, 5મા વાળા હશે તો પંચગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ છે, હે ને. બાકાયદા સમ્ય દ્રષ્ટિ, 2 ચોકડી કશાયના અભાવ વાળા, પણ 3 ચોકડીનો અભાવ નથી થયો એટલે ભાવલિંગ નહીં પણ દ્રવ્યલિંગ છે, એમને નમસ્કારને યોગ્ય છે, પૂજ્ય છે. આ રીતે કહ્યું. તો પછી હવે 7મા ગુણસ્થાન વર્તી નમો લોહિસત્વ સાહુણમ, અથવા 7મા ગુણસ્થાન વર્તી જે ભાવલિંગી સંત ક્યારે બનશે? તો કે એના પહેલા વ્યવહાર હોય, પછી 2 દિવસ ઉપવાસ કરીને ધ્યાનમાં બેસે છે, પૂરી સામાયિક 24 કલાક, અને એની અંદર જો એમનો ઉપયોગની એકાગ્રતા થાય અને ત્રીજી ચોકડીને જીતી લે, તો કહે છે કે એ વખતે એ નિર્ગ્રંથ મુનિ અથવા તો એ વાસ્તવ મુનિ થઈ ગયા ભાવલિંગ સહિત. અને ત્યારે જે વ્યવહાર છે એમને એ મુનિ યોગ્ય વ્યવહાર નામ અપાશે. પણ વ્યવહાર પહેલા હોય છે, પણ એનું નામ ક્યારે આપવામાં આવશે? એટલે આપણને સમ્યક દર્શન થશે ત્યારે આ પૂર્વમાં જે વ્યવહાર છે ને, પૂર્વચર વ્યવહાર, એને નામ આપવામાં આવશે. કયું? વ્યવહાર ધર્મ. અને એની એટલે નિશ્ચય વ્યવહાર સાથે છે,
અને એનું આવવું પહેલા વ્યવહારનું આવવું થાય છે, પણ એનો વ્યવહાર ધર્મ નામ ત્યારે પામે છે કે જ્યારે નિશ્ચય પ્રગટ થાય. આખી વિધિ આ રીતે છે. અને હા, ત્યારે નિશ્ચયપૂર્વક વ્યવહાર કથન આ રીતે બન્યું. એનું વિસ્તાર આ રીતે છે. અને પછી બી એ જ વખતે વ્યવહાર છે કે નહીં એ બતાવો. જ્યારે હું શુદ્ધ ઉપયોગમાં બેઠો છું, મને એકલો નિશ્ચય પ્રગટ થઈ ગયો, એ વખતે વ્યવહાર છે કે નહીં બતાવો. મુનિરાજ શુદ્ધોપયોગમાં હોય, સાતમા ગુણસ્થાનથી શ્રેણીમાં ચાલતા હોય, ત્યારે એકલો નિશ્ચય હોય કે નિશ્ચય વ્યવહાર બે હોય. અને આ બધી બારીકી છે. એકલો નિશ્ચય કોને હોય? એકલો નિશ્ચય કોને પ્રગટ થઈ ગયો હોય? અર્યંત અવસ્થામાં. 12મા ગુણસ્થાન ગૌણ પણ તેથી મુખ્ય વૃત્તિ તો અર્યંત અવસ્થા. એમાં બી કઈ પ્રકારના નિરૂપણ છે? સામાન્ય કથન સમજોતા. જેમ કે આજે ગુરુદેવશ્રી કહ્યું ને કે હિન્દુસ્તાનમાં કોઈ મુનિ તો છે નહીં, એ સામાન્ય કથન છે. એમ ના કહ્યું કે પંચમકાળમાં મુનિ થશે જ નહીં કોઈ. એનો અર્થ એમ નહીં કાઢો, ઘણા સામાન્ય કથન હોય છે. તો આપણે એમ સમજી લઈએ કે હવે તો જે બી કોઈ મુનિ હોય જ નહીં, એવું ન હોય. હિન્દુસ્તાનમાં કોઈ અત્યારે એમને દૂર દૂર સુધી પણ મુનિ દેખાતા નથી, પણ કોઈ વ્યક્તિ એ રીતે કહી દે કે હિન્દુસ્તાનમાં હાલ કોઈ મુનિ છે નહીં. મુનિ છે નહીં એનો અર્થ એમ નથી કે મુનિ ના આવે, તેનો અર્થ એમ સામાન્ય કથનો હોય. એ શાસ્ત્રથી વિરુદ્ધ કેવી રીતે માની લેવાય? આગળમાં કહ્યું છે કે પંચમકાળના અંત તક હે ને 3.9 કરોડ મુનિ રહેશે. તો કેટલા બધા સામાન્ય કથન હોય. પછી એને જયારે ખુલાસા કરવામાં આવે, તમે તરત પૂછો ને, તમે ગુરુદેવશ્રીને એ વખતે તમે તરત પૂછ્યું હોત કે પછી આ 3.9 કરોડ એ શું છે? અરે એનો અર્થ એમ છે કે અત્યારે આપણને નજરમાં નથી આવી રહ્યા, અથવા આપણને જે મળી રહ્યા છે એમાં કોઈ દમ નથી, અથવા આપણું ભાગ્ય ઓછું પડે છે, અને આટલા બધા હાથ થાય છે. તમે એને એકાંત કરીને વર્તમાનમાં તમે નિષેધ કરી નાખો મુનિરાજનો, તો કે જૈન શાસનનો વિરોધ થઈ જશે. એ કેટલીક વસ્તુઓ એને સમજવી જોઈએ. એના અર્થ હોય છે. ઘણીવાર એકદમ સ્થૂલમાં કથન થતા હોય છે. એવી રીતે છે તો આ બધામાં એવી રીતે તમારે મળશે તમને. એમનો એ વખતે વક્તાનો અભિપ્રાય શું છે એ વખતે પૂછવું જોઈએ કે શું સાહેબ આનું શું કેમ થાય છે. ચર્ચાઓ તો થતી જ હોય છે, પણ હવે દરેક ચર્ચાઓ સામે ન પણ આવે આપણી. એવું બી બને આપણને સર્વ પૂરા આગમ આપણી સામે આપણે તો એક પરમાગમ બી પૂરું કર્યું હોય તો બહુ સારી વાત છે. અદ્યોપાન તો એને તો ખરેખર દલીલ કરવાનો અધિકાર જ નથી. હે ને, હું તો એવું માનું છું કે જવાબ જ ના આપવો જોઈએ. પહેલા સ્વાધ્યાય કરો, પહેલા પૂરું કરો, પછી પૂછો. આવી કેટલી બધી બાબતો છે. તો હવે બતાવો કે એ વખતે વ્યવહાર છે કે નહીં. ભલે કોઈ ઉપયોગરૂપ વ્યવહાર નથી, પણ જેટલી એમાં જ્યાં જેટલી રાગ પરિણતિ ઊભી છે એના પર વ્યવહારનો આરોપ આપવામાં આવે. હવે કેમ વ્યવહારનો આરોપ આપવામાં આવે? આત્માનો સ્વભાવ નથી, અને એની પ્રવૃત્તિ ભલે અત્યારે નથી, પણ એટલો ભાવ એમનો ઊભો છે અંદરમાં. એટલા માટે તે વ્યવહાર જેવો ઉપયોગમાંથી બહાર આવે ત્યારે એ વ્યવહારમાં જોવા મળશે, નહીં તો ક્યાં જોવા મળશે? એ આખી આ ચેનલ છે. નિશ્ચય પૂર્વકનો વ્યવહાર, નિશ્ચય સાથેનો વ્યવહાર, પૂર્વચલ વ્યવહાર, નિશ્ચય સહિતનો વ્યવહાર, પ્રગટ થઈ ગયા પછી બી અમુક ગુણસ્થાન સુધી વ્યવહાર, અને પછી નિશ્ચય અને નિશ્ચય એટલે નિશ્ચયની વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. એ રીતે અહીંયા છે. ક્યાંથી વાત નીકળી? મને દિમાગમાં હોતું નથી, પણ અહીંયા વિષય કોઈ ખુલતો હોય ત્યારે યાદ આવે છે. જો આગળ વળી કોઈ પોતાને કેવળ જ્ઞાન આદિકનો સદભાવ માને છે, પોતાને સૌક્ષમરૂપ મતિસૂતાથી જ્ઞાનનો સદભાવ છે, અને ક્ષાયિક ભાવ તો કર્મનો ક્ષય થતા જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિક ભાવ માને છે, તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. 3 વાર કહ્યું તે પણ મિથ્યા દ્રષ્ટિ છે, તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. 3 વાર કહ્યું ને. પહેલી વાર શું કહ્યું? કે પોતાને સિદ્ધ સમાન જ માને છે, અનુભવે છે. એને પર્યાયમાં તો સંસાર ઉભો છે, તો બી પર્યાયમાં બી સંસાર માની લે છે. એનું જ વાસ્તવમાં વિસ્તાર કરતા કહે છે કે બંને પર્યાયોને સમાન માને છે. અને પછી આગળ શું કહે છે? વર્તમાનમાં પર્યાયમાં કેવળ જ્ઞાન માને છે. એનો ખુલાસો આગળ હવે કરીએ છીએ. જો અછવાધાન શાસ્ત્રોમાં સર્વ જીવોનો કેવળ જ્ઞાન સ્વભાવ કહ્યો છે ને, બરાબર છે. અંદર પ્રશ્ન છે, અંદર જવાબ છે. હવે એમને પ્રશ્નોત્તર અલગ નથી લખ્યો, વિસ્તાર થઈ જતો હશે એટલે એમને ડાયરેક્ટ લખી કાઢે. શું લખ્યું? શાસ્ત્રોમાં સર્વ જીવોનું કેવળ જ્ઞાન સ્વભાવ કહ્યું છે. પંડિતજી તરત જવાબ આપે છે, પણ કહીને કહ્યું એ જવાબ.
પણ તે શક્તિ અપેક્ષાએ કહ્યું છે. ખ્યાલ આવ્યો? શક્તિ અપેક્ષાએ કેવળ જ્ઞાન સ્વભાવ કહ્યું છે, હે ને? વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન સ્વભાવ પ્રગટ છે એવી કોઈ વાત કોઈ શાસ્ત્રમાં કોઈ ગુરુએ કરી નથી. હવે શક્તિ અપેક્ષાએ કહ્યું છે તો એ શક્તિમાંથી કેવળ જ્ઞાન સ્વભાવ આવશે, એટલા માટે શક્તિ અપેક્ષાએ કહ્યું છે. કેવળ જ્ઞાન ક્યાંથી આવશે? કે તારામાં શક્તિ છે. એટલા માટે બતાવવું છે કે તારામાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ છે. કેવળ જ્ઞાન બહારથી નથી આવતું. કેવળ જ્ઞાન કોઈ કર્મને ભાવને લઈને આવે છે એમ નથી. એનો સ્વભાવ તારામાં છે, એમાંથી આવે છે. એટલે કેવળ જ્ઞાન શક્તિ વાળા બધા જ જીવો. હવે કેવળ જ્ઞાન શક્તિ વાળા બધા જ જીવો છે તો એકેન્દ્રિય જીવને કેવલી કહેવું કેટલું ઉચિત છે? બતાવ. મને ઘણી વાર થાય કે વચ્ચે બહુ વાતાવરણ ચાલેલું, વર્તમાનમાં કેવળ જ્ઞાન છે પણ ઢંકાયેલું છે. તરત પ્રશ્ન કર્યો આમાં છે. મને બહુ પહેલા સાંભળવામાં આવ્યું કેવળ જ્ઞાન છે પણ હમણાં જરા ઢંકાયેલું છે, ઉપર આવરણ આવી ગયું છે. આવરણ શબ્દનો એવો અર્થ કાઢ્યો કે કેવળ જ્ઞાન પર્યાયમાં પ્રગટ છે પણ થોડુંક આવરણ આવી ગયું છે. એવું બને? ખ્યાલ? અચ્છા, હવે એ કદાચ મને આમનો સામનો થયો તો પૂછત કે એકેન્દ્રિય જીવને પણ એમ જ છે, તો તરત જ ના કહેતે. એને તો 4 ઇન્દ્રિયો છે, બિંદી વિશેષ જ્ઞાન પણ નથી. હવે એનું એ કેવળ જ્ઞાન શક્તિ સર્વજીવને છે, પરંતુ કેવળ જ્ઞાન તો માત્ર ક્ષાયિક ભાવ રૂપે જે અર્જન સિદ્ધ ગ્રંથોને હોય, એના પહેલા કેવળ જ્ઞાનનો સદભાવ માનવો પર્યાયમાં એને નિશ્ચયાભાસ એ રીતે છે. પણ તે શક્તિ અપેક્ષાએ કહ્યું. શક્તિ છે, કેવળ જ્ઞાનની શક્તિ છે. એ શક્તિ અપેક્ષા એનું સ્વરૂપ સમજાવવા માટે ઘણા ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે. ગુરુદેવસિંહનું લિંગદીપિક પણ ઉદાહરણ બહુ જ પ્રચલિત છે, અને એમાં 64 પૃષ્ઠથી ખાસ ભરેલી છે. બીજું 2-3 ઘણા ઉદાહરણો છે. પેલા આંબો હોય ને, આંબો એની ગુટલી કેવડી હોય, જરાસી એટલે નાની ગુટલી હોય, અને વૃક્ષ કેટલું મોટું હોય છે. વટવૃક્ષ, બીજ અને વટવૃક્ષ આવે છે ને, તો એ જે એટલું મોટું વૃક્ષ જે છે એ થવાની બીજમાં શક્તિ છે. પણ બીજ છે એ વખતે વૃક્ષ છે, એમાં વૃક્ષ રૂપે બીજમાં કોઈ પર્યાય છે? બરાબર કે નહીં? તો કે એમાં શક્તિ છે. બીજમાં મોટા વૃક્ષની વટવૃક્ષ વડની થવાની શક્તિ છે, પરંતુ હાલ કોઈ એ પર્યાયને, વડની પર્યાયને અંદરમાં પર્યાય રૂપે બીજમાં વિદ્યમાન માને તો કહે છે કે ભૂલ છે. ઘણાને એવું થતું હશે કે આવું માનવા વાળા ક્યાં હોય? હોય છે, નહીં તો લખત જ શું કામ? બરાબર કે દૂધમાં ઘી છે કે નહીં? દૂધ ઘી છે કે નહીં? દૂધમાં ઘી છે કે નહીં? અરે દૂધમાં ઘી છે, અને જ્યારે કોઈ વ્યવસ્થિત કોઈ પ્રક્રિયામાંથી પસાર થઈ અને એમાંથી ઘીની પ્રાપ્તિ કરી શકાય છે, એનામાં ઘી રૂપી શક્તિ રૂપે પડ્યું. પરંતુ કોઈ દૂધને જ ઘી માની લે, વર્તમાન પર્યાયમાં દૂધની પર્યાયને જ ઘી માની લે, અને દૂધનો જેમ ઘીનો ઉપયોગ જે રીતે થાય તે દૂધનો કરે છે. કોઈ ઘરમાં ઘી ખલાસ થઈ ગયું હોય તો મૈસૂરમાં દૂધ નખાય. મૈસૂરની મેઇન આઈટમ ઘીની આઈટમ મૈસૂર છે. હવે ઘી નાખતા જ રહો ને પછી ઘટી ગયું તો 1-8 લીટર દૂધ પડ્યું હોય તેમાં ઘી છે ને, પણ અરે ઘી છે પણ હાલ નથી. એને વિશેષ પ્રક્રિયાથી પસાર કરીને ઘીની ઉપલબ્ધિ કરવામાં આવે છે. એ રીતે છે, એમ નથી કે એમાં ઘીનો ઉપયોગ કરી શકે. હા, સુંદર. જો આમાં છે શું છે કે શક્તિની તો પ્રતીતિ કરવાની, શક્તિનો તો અનુભવ કરવાનો હોય, સામર્થ્યને તો વાસ્તવમાં એની તો દૃષ્ટિ કરવાની હોય, અને જે વ્યવહાર છે ને પર્યાયની વ્યક્તિની ઓરથી વ્યવહાર કરવાનો હોય. વ્યક્તિ એટલે પર્સન નહીં, વ્યક્તિ એટલે વ્યક્તિ પ્રગટ થાય ને એ અનુસાર વ્યવહાર કરવામાં આવે. અંદર ઘીમાં શક્તિ, દૂધમાં ઘીની શક્તિ છે એનો વિશ્વાસ કરવાનો છે. પણ જો દૂધની સાથે દૂધનો જ વ્યવહાર કરાય, ઘીનો વ્યવહાર ના કરાય. ખ્યાલ આવે છે? કોઈની શોક સભામાં લગ્નના કપડાં પહેરીને આવીએ અને લગ્નમાં શોક સભાના કપડાં પહેરીને જઈએ તો ચાલે કે ના ચાલે? બધા ભગવાન આત્મા તો છે. બોલો, લગ્નના કપડાં જોયા ઉદાહરણ યાદ આવી ગયું. જે ચાલતા કપડાં હોય, આમ જબ ભૂલે બહુ પહેરીને ડાયરેક્ટ જતા રહીએ કોઈના લગ્નમાં તો જવાય કે ના જવાય? જો વાત એમ છે કે ભાઈ જે વ્યવહાર બહારનો જોઈને જ થાય છે,
અને એ વ્યવહાર જે પર્યાયને જોઈને જ વ્યવહાર કરવામાં આવે છે, પર્યાયનો વ્યવહાર પર્યાયને જોઈને કરવામાં આવે છે, અને પરમાર્થનું સેવન પર્યાયને જોઈને નથી કરવામાં આવતું, દ્રવ્ય સ્વભાવને જોઈને કરવામાં આવે. એટલે જે દૃષ્ટિનો વિષય છે, જે શક્તિ છે, એ શક્તિ તો વાસ્તવમાં પ્રતીતિ, અને શક્તિની જ્યારે પ્રતીતિ થાય છે તો પર્યાયનો શુદ્ધ વ્યવહાર પ્રગટ થાય છે. પર્યાયની સ્વભાવની પ્રતીતિ જ પર્યાયનો શુદ્ધ વ્યવહાર છે. હેલા, શુદ્ધ વ્યવહાર પ્રગટ કરવાનું ઉપાદેય છે, અશુદ્ધ વ્યવહાર જાણવા લાયક જ્ઞેય છે, અને શુદ્ધતા આશ્રય કરવા રૂપ ઉપાદેય છે. કેટલી વસ્તુઓ ત્રિકાલ શુદ્ધતા છે, આશ્રય કરવા રૂપ ઉપાદેય છે, અને સમ્યક દર્શન પ્રગટ કરવા, એક દેશ પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે, અને વ્યવહાર રત્નત્રય ત્યાગ કરવા, ભાવ કરવા રૂપ પરિણામ. આ આખી ચાલ એક સાથે હોય છે, આખી ચાલ એક સાથે જ્ઞાનીને વર્તાતી હોય છે, અને આ વાસ્તવમાં મોક્ષ માર્ગને સાધે છે. જ્ઞાની જીવ તો હેને ભોગોના કાળમાં પણ મોક્ષ માર્ગને સાધે છે, અને અજ્ઞાની જીવને હેગી ઉપાધિની ચાલની ખબર ન હોવાથી હેને ભગવાનના શરણમાં પણ હું ગાયક છું એમ બોલવાના કાલમાં પણ સંસાર માર્ગને સાધે છે. કેમ કે હું બોલ્યો આ જ બોલવાનું, બીજું નહીં બોલવાનું, બીજું બોલીએ તો બીમાર થઈ જવાય. હું રાજુભાઈ છું એમ બોલવાનો સંકોચ છું, છો તો છો. જે રીતે રાજુભાઈ છો એ રીતે રાજુભાઈ છો, ને જે રીતે ગાયક છો તે ગાયક છો. જે રીતે ગાયક છો એ અનુભવવાની વાત છે, અને જે રીતે રાજુભાઈ છો એ જાણવાની વાત છે, અને બે વાત એક સાથે છે. જ્ઞાનીને બંને વાતનું ભાન હોય છે, વેદ જ્ઞાન હોય છે, એટલા માટે એ જ્ઞાની છે. હાલા, અને આને તો હું ગાયક છું તો કોણ રાજુભાઈ? હાલા કે આત્મામાં અનંત શક્તિ છે. હા, એટલે બીજ રૂપ પરમાત્મા અંદર પડ્યું છે. એ શ્રદ્ધાનો વાત છે. હા, અનુભવવાની વાત છે. એ સમય વ્યવહાર શું? વ્યવહાર તો જે પર્યાય હશે, જેટલો રાગ હશે એટલો વ્યવહાર જોવા મળશે. માન લો કે કોઈ જીવે હું ચૈતન્ય સ્વરૂપ છું, પરમાત્મા સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, અનુભવ કરી લીધો, પરંતુ અસંયમી છે, બરાબર છે, તો એની સાથે વ્યવહાર અસંયમૃતથી જ થશે. તમે એને જય જિનેન્દ્ર જ કહેશો, તમે એને નમસ્તુનો વ્યવહાર ન કરી શકો. ખ્યાલ? અસંયમી જીવ હોય તો એને નમસ્તુનો વ્યવહાર ન થઈ શકે. માન લો કે કોઈ બે ચોકડી કશાયના ભાવવાળું જીવ છે, અને વિતરાગતા ઓર વધી છે, અને લંગોટ પહેરે છે, હજી એટલો રાગ ઉભો છે, તો તમે એને નમસ્તુ ના કહી શકો. તમે એને ઈચ્છામી વંદામી જે બી ચાલતું હોય કહી શકો. વંદામી છે ને? હા ગિરીશભાઈ, વંદામી. આપણે પોતાના માર્ગ લઈએ. આ એક હા, પોતાની સાથે અસંયમનો અત્યારના સમજો, અત્યારના આપણે દ્રષ્ટિના વિષયમાં એમ વિચારે કે ભાઈ અનંત શક્તિઓ પડી છે, એમાં એ મારો નિશ્ચય છે, એ મારો શ્રદ્ધા છે. તો હવે એ જ સમયે એટલે આ વિચાર છે, એ સમયે વ્યવહાર શું? ખ્યાલ. માનો કે તમે દૃષ્ટિ થઈ ગઈ કે ભાઈ હું સમ્યક મતલબ હું પરમાત્મા સ્વરૂપ છું એવું મને અનુભવ થઈ ગયો, બરાબર છે? અનુભવ પહેલા ને અત્યારે અનુભવનું પૂછ્યું તમે પહેલા અનુભવનું સમજો વ્યવહાર શું હોવો જોઈએ. એમ કે છે કે આ ટાઈમે આવું થિંકિંગ પ્રોસેસ ચાલતી હોય, થિંકિંગ પ્રોસેસમાં તો એ તો વ્યવહાર જ છે, એ નહીં તો કોઈ વાત જ નથી. એ તો વિકલાત્મક વ્યવહાર જ છે. પણ માનો કે દ્રષ્ટિ જ થઈ ગઈ તો એ વખતે એનો પછી જે વ્યવહાર આપણે વાત કર્યું ને કે શક્તિની તો પ્રતીતિ હોય અને પર્યાય જોઈને વ્યવહાર થાય, એ વાતનો તમે મને પ્રશ્ન કરી રહ્યા, બરાબર છે? શક્તિની તો પ્રતીતિ હોય એટલે મારામાં બીજભૂત પરમાત્મા તત્વ છું, હું ખરેખર હું તો પરમાત્મા શક્તિ વાળો છું, એટલે રાગ મારી કોઈ શક્તિ નથી, કમજોરી છે, એ મારું સ્વરૂપ જ નથી, એમ અનુભવ કરે, એવી પ્રતીતિ થઈ ગઈ. તો પછી એને પર્યાયને જોઈને વ્યવહાર શું હોય? તો એને પર્યાયને જોઈને વ્યવહાર એ હોય કે મંદિરમાં જાય. એનો પર્યાયનો વ્યવહાર એ હોય કે અસંયમ હોય એટલે નિયમ લેવાના વિકલ્પ રાખે, એનો વ્યવહાર હોય એમ બતાવવું છે. અને નિશ્ચયાભાસને તો કે બસ પરમાત્મા જ છું, શાનો વ્યવહાર? ખ્યાલ આવે તમને? એનું નામ કે જેને જે પ્રતીતિ તમે જે રીતે તમારી પર્યાય છે એ જોઈને તમે વ્યવહાર કરજો. માનો કે તમે અસંયમી હો, ચતુર્ગુણસ્થાન વર્તી અસંયમી હો, તો સંયમનો પ્રયાસ કરજો. તમે સંયમ લેવાના વિચાર રાખજો, સંયમ લેવાનો વ્યવહાર કરજો, એક દિવસ સંયમ લેવાનો પ્રયાસ કરજો, અભ્યાસ રાખજો, એમ કહ્યું છે.
અને એક દિવસ સંયમની વાતોનો એને પ્રમોદ જ ના આવે અને એ સંબંધી એને વિચાર જ ના આવે અને તત્પરતા ના હોય તો સમજી લો કે એ માત્ર પ્રમાદી નથી, એ ચોથા ગુણસ્થાન વાળો પ્રમાદી નથી, એ પ્રથમ ગુણસ્થાન વાળો પ્રમાદી છે. પર્યાય જોઈને પોતાનો વ્યવહાર કરજો. મારી પર્યાયની મને ખબર હોય ને, મને આત્મદ્રષ્ટિ થઈ ગઈ એટલા માટે જાણેલો પ્રયોજનમાં છે. બહુ સરસ કહ્યું હતું કે સાધન કોઈ કોઈને ક્યારેક ક્યારેક એમાં ગુણસ્થાનમાં આવી જાય છે. બહુ ઊંચી વાત છે. એક એક શબ્દ આચાર્યને જોરદાર હોય છે. હવે ચોથા ગુણસ્થાને એ રીતનો વ્યવહાર, ચોથા ગુણસ્થાને મુનિ જેવો વ્યવહાર નહીં કરતા, કરે નહીં. અને કોઈ કરે તો ચોથા ગુણસ્થાનમાં છે એને ખ્યાલ છે. કદાચ કોઈની વિશુદ્ધિ બહુ વધી જાય તો દીક્ષા લઈ લે કોઈ ચતુર્થ ગુણસ્થાન વર્તી, કોઈ જરૂરી નથી. અથવા દીક્ષા લઈ લીધી હોય ને ચોથું આવી જાય, સાતમા સુધી ન પહોંચે, બધી જ પોસિબિલિટી છે. એટલે તમે પર્યાયથી કોઈ જગ્યાએ નહીં જુઓ, નહીં તો તમે ફસાઈ જશો. પોતાની પર્યાયનો વ્યવહાર. તમે બહુ સરસ પૂછ્યું કે ભાઈ જ્યારે શક્તિની પ્રતીતિ છે, શક્તિની તો પ્રતીતિ એટલે ભરોસો કરજે કે આ જે આત્મા છે એ આત્મા તો પરમાત્મા બનવાની તાકાત રાખે છે ને પરમાત્મા જ બની શકે છે. પરમાત્મા બનવાનું મારો સ્વભાવ છે કે હું પરમાત્મા સ્વરૂપ છું. હું પરમાત્મા સ્વરૂપ છું એટલે કે હું આ શરીર આદિ સ્વરૂપ નથી. એમ એનું અંદરનો વિભાગવાળું જ્ઞાન વધતું હોય ત્યારે શરીરનું જેટલું લક્ષ છે, જેટલી આસક્તિ છે, એ આસક્તિમાં એ જોઈને એનો પર્યાયનો વ્યવહાર કરે. એમાં ઘણી બધી બાબતો છે. ત્યાગ પણ પર્યાયના સામર્થ્યને જોઈને કરે. આમાં એ પણ છે. હેલા ત્યાગ તો ઊંચો કરી નાખે તો કે તારા પર્યાયનું સામર્થ્ય હજુ તો ભેદ જ્ઞાન જ નથી, આશ્રવ અને આત્માનો ભેદ ખબર જ નથી, અને તું એટલી તાકાત 10 ઉપવાસ, મહિનાના ઉપવાસ, 2 ઉપવાસ, તો કે તું પર્યાયને જોઈને તારો વ્યવહાર કરજે. પર્યાયને તારી વર્તમાન યોગ્યતા જોઈને વ્યવહાર કરજે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જોઈને વ્યવહાર કરજે. અને ભાઈ ભાષા તો પ્રવૃત્તિની વર્તી. માનો કે બાળકોના લગ્ન બાકી હોય તો કહે છે કે તું 7મી પ્રતિમા નહીં લેતો. એક આવું કથન આવ્યું શાસ્ત્રમાં. 7મી પ્રતિમા કઈ છે? બ્રહ્મચર્ય પ્રતિમા. બરાબર છે ને? 7મી પ્રતિમા નથી આ લીધેલી છે, જોઈ લેજો. બ્રહ્મચર્ય વ્રત અણુવ્રત અલગ, બ્રહ્મચર્ય પ્રતિમા અલગ. બ્રહ્મચર્ય અણુવ્રતમાં તો શાદીશુદા હોઈ શકે, પોતાના છોકરાઓના લગ્ન બી કરાવે કે એક દિવસ બ્રહ્મચર્ય છે, બરાબર છે. પરંતુ બ્રહ્મચર્ય પ્રતિમામાં તો દીકરાના લગ્ન કરવાનો પણ ભાવ ના આવે. હવે એક જણે એમ પૂછ્યું કે દીકરાઓ બાકી હોય લગ્નના તો પછી પ્રતિમા લેવી કે ના લેવી? આવા બધા પ્રશ્નો આવે. આ નિશ્ચય રહેવાની સંધિ ના હોય ને ત્યારે એકચ્યુઅલી એવું એક ડિસ્કશન થયું ને કે જ્યારે વડનું બીજ છે, બીજમાં તમે વૃક્ષની સામર્થ્યતા જોવાની પ્રેક્ટિસ કરો. હવે એને બીજ જોવું કે વૃક્ષ જોવું? વૃક્ષ જોવાનો નિશ્ચયાભાસ, વૃક્ષની સામર્થ્ય જોવાનું નામ ધર્મ. એટલે શું જોવું અને ટ્રીટ કેવી રીતે કરવું? એને વૃક્ષ જેવો વ્યવહાર નહીં કરવો. એમાં બીજની શક્તિ વૃક્ષની જોઈને બીજ વાવવાનો વ્યવહાર કરવો. પણ તમે બીજમાં વૃક્ષ છે એમ બેસીને સુઈ ના જવું કે બસ એને વૃક્ષ આવી જશે, એમ નહીં થાય. તમારામાં પરમાત્મા બનવાની શક્તિ છે, એનો અનુભવ કરી અને તમે વિજ્ઞાન રૂપી પ્રવૃત્તિ કરજો તો તમારામાં પરમાત્મા બનવાની શક્તિ છે. એ તો એના સ્વકાલમાં પરમાત્મા બની જશે. અરે જ્યારે બી બનશે એના સ્વકાલમાં બને છે. એ કથન અલગ છે. એના સ્વકાલમાં બને છે એટલે કોઈનાથી નથી બનતું, તારા સ્વયંના પુરુષાર્થથી બને છે. પણ કે નહીં, એ તો પછી એના ઓટોમેટિક આપણે સુઈ જશું તો એ પરમાત્મા થઈ જવાશે, તો કે નહીં થાય. આ વેદ જ્ઞાન, સ્વાધ્યાય એને એ જ ગુરુદેવ કે 4-4 કલાક અભ્યાસ કરે તો સંસ્કારે પડે, સમ્યક દર્શન નહીં. અને તમે કહો કે સ્વાધ્યાયથી થતું નથી, તો કે એ અલગ અલગ કથનના અલગ અલગ પ્રકારે એના નિરૂપણ હોય. બીજમાં સામર્થ્ય જો એટલે કે મારામાં આ બીજમાં વૃક્ષ બનવાની તાકાત છે, તો એ સામર્થ્ય જોઈ અને પછી બીજની જે આગળ વિધિ છે વૃક્ષ પ્રગટાવવાની, એને જમીન ખેડવાની, ખેડ્યા પછી બીજ વાવવાની, બીજ વાવ્યા પછી એની પ્રોટેક્શન કરવાની, અને પછી વૃક્ષ થાય. આ બધું આવશે કે નહીં આવે વચ્ચે? તો એમાં પછી જેટલો વ્યવહાર છે અને એના માટે ખાતર નાખવું એ વ્યવહાર છે, ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ બીજની એ પર્યાયની એ સમયની યોગ્યતામાં પરિણમવું એનો પર્યાયનો પરમાર્થ છે. અને બીજમાં શક્તિ છે, ત્રિકાલ પરમાર્થ છે. બધી જ વસ્તુ બધી રીતે સમજવું. તો
ટૂંકમાં એમાં આપણને એ સમજવું છે કે મારામાં પરમાત્મા બનવાની શક્તિ છે, તો પ્રભુ એ પ્રગટ કેવી રીતે થશે? તો કે પહેલા ભરોસો કર, પહેલા ભરોસો કર. પહેલા તું ભરોસો કર એટલે શું? કે તારામાં આ દુકાન ચલાવવાની શક્તિ નથી. હવે એને પર્યાયમાં લાવ્યા વગર વાત જ નહીં થાય. તો કે શાની તાકાત છે? તો કે એ સંબંધી જ્ઞાનની તાકાત છે, જાણવાની તાકાત છે. તો કે પછી રાગ તો આવે છે દુકાન ખોલવાનો, તો કે રાગ જે થાય છે ને એ બી તારો વિકાર છે. એ રાગ છે અને તું નથી એવી જાણવાની તાકાત છે તારા. કાલે તો બહુ બધી વાત તમે થઈ હતી એ સંવર અધિકારમાં કે જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે, જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે. હવે ચેતના સ્વરૂપ છે નું ભાવાસન કરો. ચેતના સ્વરૂપ છે નું શું ભાવાસન થાય? ખ્યાલ? મેં આમાં લખ્યું પણ છે, આમાં એ બધું વ્યવસ્થિત આજેનો વિષય દિમાગમાં હતો. કાલે આવી જશે, વાંધો નહીં. સ્થાપના તો થઈ ગઈ છે. જો બતાવું તમને સંવર્ધિકાર હૃદયનું જે પ્રદેશનું જે પ્રવચન છે, છેલ્લા પ્રવચનોમાં બહુ જબરજસ્ત વાત કરી છે એમને. જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે. હવે ચેતના સ્વરૂપ છે, ચેતનાનું ભાવાસન કરો. ચેતના સ્વરૂપ છે, ચેતના સ્વરૂપ છે મેં એમ લખ્યું જેમાં સ્વ અને પરને ભિન્ન જાણવાની ક્રિયા સંપન્ન થાય છે તે ચેતના. એટલું જબરજસ્ત. જેમાં સ્વ અને પરને ભિન્ન જાણવાની ક્રિયા સંપન્ન થાય છે તે ચેતના છે. અને આવું મહાન કાર્ય જેના વડે થાય છે ચેતના શક્તિ છે. જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે. ચેતના એટલે જાગૃતિ. અને જે સ્વ પર કોઈ બી જ્ઞાન, કોઈ બીનું જ્ઞાન, દરેક જીવનું જ્ઞાન, જ્ઞાન માત્ર સ્વપરને ભિન્ન પ્રકાશનું પ્રગટ થાય છે અને સ્વપરને ભિન્ન બતાવતું. અરે જ્યાં જ્ઞાનમાં ચેતના શું છે? અરે જ્ઞાન પ્રગટ થયું એ દેહને ભિન્ન અનુભવ કરાવતું જ પ્રગટ થાય છે અને એ પોતાનું જ પ્રદર્શન કરે છે, પોતાને જ પ્રસિદ્ધ કરતું જ્ઞાન પ્રગટ થાય છે. પરથી ભિન્ન પોતાને પ્રસિદ્ધ કરતું જ્ઞાન પ્રગટ થાય છે એ ચેતના છે. ચેતના એટલે જાગૃતિ. ચેતનાના કારણે જ આપણને જાણી શકીએ છીએ. ચેતનામાં એ જાગૃતિ છે કે ખરેખર આ દેહ હું નથી. એ બીજભૂત, એ બીજનો ટ્રસ્ટ, એ બીજનું અહેમ, એ બીજનો વિશ્વાસ, એ બીજની પ્રતીતિ. જ્યારે આ રીતની પ્રતીતિ થાય છે ત્યારે એ વાસ્તવમાં સમ્યક દર્શન અથવા દેહમાં અભેદ બુદ્ધિ તૂટી જવી, સ્વભાવમાં અભેદ બુદ્ધિ થવી, એ વાસ્તવમાં બીજને વાવ્યું કહેવાય. સામર્થ્યને જાણ્યું. આ સામર્થ્ય, ચેતનાનું સામર્થ્ય એ છે કે જ્યાં ચેતના પ્રગટ થાય છે, નિરંતર ચેતના પ્રગટ થાય છે, તો સ્વપરને ભિન્ન પ્રદર્શન કરતું, સ્વપરને ભિન્ન બતાવતું, જ્યાં કે જાણવું થાય છે એ હું છું. અરે જેમાં જાણવું થાય છે હું નથી એવું બતાવતું જ જ્ઞાન પ્રગટ થાય છે. હેલો, એ સ્વપરને ભિન્ન જાણવાની ક્રિયા છે ને એ રીતે લખ્યું. સ્વને પરને ભિન્ન જાણવાની ક્રિયા સંપન્ન કરે, જેમાં સંપન્ન કરે, જેને પ્રગટ કરે, જેને બતાવે, છતાવે, એને એ જ વાસ્તવમાં ચેતના. એ ચેતના તમારામાં ચેતના છે તો ચેતના શું બતાવે છે? જાગૃતિ. ચેતના ચેત શું ચેતવું? તો એ ચેત આ ચેતે છે ને, જે ચેતે છે. તમે ચેતો છો કે નહીં? સાપ પડ્યો તો ચેતો છો કે નહીં? શું ચેતો છો? કે સાપ છે. સાપ છે એટલે હે ને કોઈ દુષ્ટ જીવ, દુષ્ટ પ્રાણી છે, તો એ જૂથ એનાથી દૂર રહેવું. એ ઉચેતું શામાં થાય છે? તો શરીર જળ છે, ચેતું થાય છે હું છું. શરીર જળ છે, ચેતના. ચેતના જાગૃતિ, ચેતનાનું ભાવાસન છે. એ જળ છે, જળ છે એટલે દૂર રહેવું. દૂર રહેવું એટલે શું? એના આશ્રય આપણું જીવનની રચના ન કરવી, એના આશ્રય વીર્યની રચના ન કરવી. ખ્યાલ ને? એ રીતે એ ચેતના છે. તો એ વાસ્તવમાં શક્તિ, જે સ્વરૂપમાં શક્તિ છે, આત્માની જે જ્ઞાન શક્તિને મુખ્ય કરીને કહેવાય છે, તો એ ચેતના શક્તિ, ચૈતન્ય ભાવ, એ રીતે આપણે બીજભૂત પરમાત્મા શક્તિ છે. બરાબર? આ શક્તિની પ્રતીતિ થઈ. પ્રતીતિ તો થઈ. હવે શું? પરંતુ પર્યાયની અંદર તારે જેવી પ્રકારનું પર્યાયનું સામર્થ્ય છે અને જે પ્રકારે અસંયમ છે, તો તું અસંયમને ટાળવાનો વ્યવહાર રાખજે. હવે કેવી રીતે ટાળશો? તો કે બસ એ મર્યાદાઓ કરો કશાયની, એ બધો વ્યવહાર આવશે. અચ્છા, સમ્યક દર્શન પછી શું કરશો? ચલો, તમને ઘરમાં બેઠા સમ્યક દર્શન થઈ ગયું, બરાબર છે? પછી શું કરશો? પછી કાંઈ નથી કરવાનું, બધું આપીડે થઈ જશે. કોઈ વિચાર્યું છે પેલા સમ્યક દર્શન તો કરવા દો. અરે સમ્યક દર્શન કરવાની ચીજ છે. પછી એ વાત આવશે, અરે તું શું કહે છે, ક્યાંથી કહે છે? અપૂર્વ વાત છે સમ્યક દર્શન. પણ સમ્યક દર્શન થઈ ગયા પછી બસ થઈ ગયું કામ.
ભરત ચક્રવર્તીને કહે છે ને દિવ્ય ધ્વનિમાં કે હે ભરતજી, હે ભરત, ઘરમાં ક્ષાયક સંકેતિથી રહેવા છતાં એને તું મુક્તિને પ્રાપ્ત નહીં થાય. તો પછી આગળનું જે આ પર્યાય જોઈને વ્યવહાર કરજે અને સ્વભાવની પ્રતીતિ રાખજે. સ્વભાવની પ્રતીતિ રાખજે, વિશ્વાસ રાખજે કે મારા સ્વભાવના આશ્રય આ સંયમ ટળવાનું જ છે. આ સેકન્ડ નંબર આગળ આ પ્રતીતિ છે. અને જ્યાં સ્વભાવ છે ત્યાં હું આ બસ થોડીક આદતવશ આવી જાઉં છું પરિણામોમાં, પણ જ્યાં મારો સ્વભાવનો હું વિશેષ આનંદ લઈશ હે ને ત્યારે આ તો નહીં ટકે. તો એનું નામ શું છે? સ્વભાવની પ્રતીતિ, પ્રતીતિનો વ્યવસાય. અને એના આધાર ઉપર પછી તાકાત કમજોર હોય છે એને મર્યાદાઓ લાવે છે. તો પર્યાય જોઈને વ્યવહાર કરજે હે ને. અસંયમ જોઈ અને એકદિશ સંયમનો વ્યવહાર કરજે, એકદિશ સંયમ જોઈ અને સંયમનો વ્યવહાર કરજે એ રીતે. અને સંયમ જોઈ અને પછી સ્વરૂપમાં ડૂબવાનું પરિણામ પુરુષાર્થ કરજે. આ છે કે નહીં? તો આ રીતે સ્વરૂપમાં વાસ્તવમાં પ્રતીતિ હોય છે અને પર્યાય જોઈને વ્યવહાર થાય છે. કાલે આગળની ચર્ચા સહેજાનંદી સહેજાનંદી